મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બાળકો? પી વિભાગના સેકન્ડ લેક્ચરમાં તમારું સ્વાગત છે. અને આજના લેક્ચરની અંદર આપણે શું કરવાના છીએ? તો બાળકો, લાસ્ટ લેક્ચરની અંદર જે પણ આપણે કઈ ભૌતિક ગુણધર્મો વિશે અભ્યાસ કર્યો, રાઈટ? હવે આજના લેક્ચરમાં આપણે જોઈશું કે પી વિભાગના 15મા સમૂહના જે પણ કઈ તત્વો છે એ દરેકની ઓક્સિડેશન અવસ્થા કઈ કઈ છે. કારણ તમે અને હું બંને જાણીએ છીએ કે દરેક તત્વની એક જ ઓક્સિડેશન અવસ્થા હોય એ જરૂરી છે નહીં, એક કરતા વધારે પણ અહીંયા જોવા મળશે. હાયાના, તો એ દરેક ઓક્સિડેશન અવસ્થા કઈ કઈ છે? ઉપરના તત્વો માટે કઈ ઓક્સિડેશન અવસ્થા છે, નીચે જઈએ એમ ઓક્સિડેશન અવસ્થા કઈ લાગુ પડે છે, અને એ ઓક્સિડેશન અવસ્થાઓના આધારે આપણે એનું વર્ણન કરવાનું છે, રાસાયણિક રીતે એની વૃત્તિ બતાવવાનું છે કે કયા પ્રકારના સંયોજનોમાં તે સ્થાયી હશે, કયા પ્રકારના સંયોજનોમાં તેઓ પોતાનું સ્થાયિત્વ દર્શાવતા નથી. શોર્ટમાં આ જે થિયરી શરૂઆત હું કરી રહ્યો છું એ તમને સમજાવશે કે કેવા પ્રકારના સંયોજનો તે વાસ્તવમાં બનાવી શકે છે. ક્લિયર? ન સમજાય મારો કોન્ટેક્ટ કરી શકો છો. લેટ્સ સ્ટાર્ટ. શું છે આજનો ટોપિક? ઓક્સિડેશન અવસ્થાઓ અને રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાના વલણો. આપણે ટેક્સ્ટ બુક પ્રમાણે ચાલીએ છીએ, એ તો ખબર છે ને બાળકો? ઓકે. અહીંયા કોઈ ક્વેશ્ચન નથી બેટા, 2 માર્ક્સ 3 માર્ક્સમાં પૂછાય એવો. અહીંયા જસ્ટ તમારે નોલેજ માટે ક્વેશ્ચન આપ્યો છે અને આમાંથી વધુમાં વધુ એમસીક્યુ પૂછાય. શું પૂછાય? એમસીક્યુ. તો પણ તમારે આ ટોપિક કમ્પ્લીટ કરવાનો છે. ઓકે, ચલો ઓક્સિડેશન અવસ્થાઓથી સ્ટાર્ટ કરીએ. તો સૌપ્રથમ તો આ સમૂહ કેટલામો છે બેટા? 15મો. 15મા સમૂહની સામાન્ય ઓક્સિડેશન અવસ્થાઓ કઈ કઈ હોય? તો એક તો હંમેશા એની બાહ્યતમ કક્ષાની જે ઇલેક્ટ્રોનીય રચના છે, કઈ છે? NH2 NP3. એમાં રહેલા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર થાય, એટલે કે 2 અને 3 5. એટલે એક ઓક્સિડેશન અવસ્થા તો આપણને મળી ગઈ 5. બીજી મેં તમને શીખવાડ્યું છે, બીજી કઈ રીતે શોધવાની? તો બીજી એમાંથી કાં તો 2 ઓછા કરો, એટલે કેટલી મળે? 5 માંથી 2 ઓછા કરતા 3. કાં તો પછી કુલ ઇલેક્ટ્રોનને 8 માંથી બાદ કરો, તો 8 માંથી બાદ કરો તો કેટલા વધે? 5 જાય તો 3, તો પણ 3 આવી ગયા. 2 ઇલેક્ટ્રોનની રચના આ હોય. બીજું, ત્રીજી ઇલેક્ટ્રોનની રચના કઈ હોય? તો કે એની ઋણ હોઈ શકે. હવે કેટલી હોય? તો કે ઓલરેડી કેટલા ઇલેક્ટ્રોન છે? 5. સ્થાયી થવા માટે કેટલા જોઈએ? 8. કેટલા સ્વીકારે? 3. આ થઈ ગઈ એની ત્રીજી ઓક્સિડેશન અવસ્થા. આમ કોઈ પણ સમૂહની ઓક્સિડેશન અવસ્થા તમને મેં ધોરણ 11માં શીખવાડી દીધું છે કે કઈ રીતે પ્રાપ્ત થતી હોય છે. હાયાના, ચલો 15મા સમૂહમાં કુલ એક તો +5, એમાંથી 2 ઓછી કરું તો +3. આ મુખ્ય ઓક્સિડેશન અવસ્થાઓ છે. ત્યારબાદ -3 એ 3 ઇલેક્ટ્રોન સ્વીકારી સ્થાયી થવાની ઇલેક્ટ્રોનીય રચના છે. ધેટ મીન્સ કે એની પાસે 3 ઓક્સિડેશન અવસ્થા મુખ્યત્વે જોવા મળે છે. ઓકે, હજી ઘણું આવશે બેટા, પણ મુખ્યત્વે આ 15મા સમૂહમાં 3 ઓક્સિડેશન અવસ્થા તમને સામાન્ય રીતે જોવા મળે. ત્યારબાદ હવે ધારો કે દરેકનું વલણ કેવું છે? જેમ કે -3, તો તમે જોશો ને તો 15મા સમૂહના તત્વોમાં ઉપરથી નીચે આવો, નાઇટ્રોજન ફોસ્ફરસથી નીચે આવો, તો જેમ જેમ નીચે આવો ને એમ એની આ જે -3 વાળી ઓક્સિડેશન અવસ્થા છે એ -3 વાળી ઓક્સિડેશન અવસ્થાનું વલણ, સંયોજન બનાવવાનું વલણ કેવું છે? ઘટતું જાય છે. હા બાળકો, આ -3 નંબરની ઓક્સિડેશન અવસ્થા માત્ર ઉપરના તત્વો માટે જ લાગુ પડે, જેમ કે નાઇટ્રોજન, જેમ કે ફોસ્ફરસ. દર્શાવવું હોય તો દર્શાવી શકાય, N-3 P-3. એ સંયોજનો છે કે જે -3 અવસ્થા ધરાવે છે. કેમ? તો તેઓ અધાતુ તત્વો છે. અધાતુ તત્વો હંમેશા ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ દર્શાવે, અને જ્યારે તમે નીચે તરફ જશો એટલે ધાતુ ગુણધર્મ આવતો જશે. અને માટે જ્યારે તમે વલણ જોશો તો આ -3 નું વલણ ઉપરથી નીચે તરફ જતા ઘટે છે. મતલબ કે નીચે જશે એટલે નીચેના તત્વો -3 ઓક્સિડેશન અવસ્થાના સંયોજનો બનાવતા નથી. હા મિત્રો, માત્ર ઉપરના તત્વો જ બનાવે છે. અને આનું કારણ મેં કીધું એમ, જેમ નીચે જશે એમ કયો ગુણધર્મ આવે બેટા? ધાત્વીય. અને ધાતુના ગુણધર્મોમાં ક્યારે ઇલેક્ટ્રોન સ્વીકારવાના આવતા નથી. શું થાય? હંમેશા ગુમાવે. અને બીજું, કદ પણ વધે છે, કારણ કે મોટા કદના બને એટલે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધી જાય બેટા. ખ્યાલ આવી ગયો? અને આ જ કારણ છે કે જેના કારણે તેઓ નીચે જશે એટલે -3 ના વલણ ઘટાડે છે. જેમ કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એમ બિસ્મથ સુધી જાઓ તો ભાગ્યે જ તમને બિસ્મથ -3 ઓક્સિડેશન અવસ્થાવાળા સંયોજનો બનાવતો જોવા મળે. એટલે કહેવાનો અર્થ શોર્ટમાં એવો છે કે ભાઈ બિસ્મથ સુધી નીચે જાઓ
ત્યાં સુધી તમને કોઈ -3 વાળું સંયોજન જોવા મળશે નહીં. જોવા મળે તો પણ ભાગ્ય અને એ પણ અપવાદ હોય, અસ્થાયી હોય બેટા. ઓકે, કમ્પ્લીટ. ઓકે, ચલો બીજી કઈ ઓક્સિડેશન હશે કે ઉપરથી નીચે જશો એમ તમને +5 બીજી આવ્યા ને, -3 ની વાત થઈ ગઈ, હવે +5 તો ઉપરથી નીચે તરફ જશો એમ +5 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સંયોજનોની સ્થાયીતા ઘટે છે. કેમ સ્થાયીતા ઘટે છે? તો યાદ રાખજો, જેમ જેમ તમે ઉપરથી નીચે જશો, જેમ જેમ ઉપરથી નીચે તરફ જશો તેમ તેમ તેની અંદર +5 ની વૃત્તિ એટલે કે 5 ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ઘટી જાય છે. વાત સાચી છે બેટા? જેમ જેમ નીચે જઈએ ને એમ મોટું કદ થાય, અને મોટા કદની અંદર જો 5 અવસ્થા મળે તો ખરા, પણ એ પાર્ટનરશિપ વાળો મળે, સહસંયોજક મળે. 5 ઇલેક્ટ્રોન ગુમાવીને સ્થાયી થાય એવું કોઈ દિવસ તમે સાંભળ્યું છે? હંમેશા 1 ઇલેક્ટ્રોન ગુમાવે બેટા, 2 ગુમાવે, 3 ગુમાવે, યસ ઓર નો? પણ 5 ઇલેક્ટ્રોન ગુમાવવાની ઉર્જા આટલી બધી કોઈ આપે નહીં. એટલે સમજજો કે ભાઈ સમૂહમાં તમે ઉપરથી નીચે તરફ જશો તો તમને +5 વાળા સંયોજનો ઓછા જોવા મળશે. ઉપરથી નીચે તરફ જતા +5 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સંયોજનોની સ્થાયીતા ઘટે છે. સ્થાયીતા ઘટે છે એનું કારણ જ આ છે કારણ કે તેઓ +5 ઇલેક્ટ્રોન રચના ધરાવી જ ન શકે. તેઓ પોતાની બાહ્યતમ કક્ષામાં રહેલા 5 ઇલેક્ટ્રોન ક્યારેક ગુમાવી જ ન શકે કેમ કે આટલી બધી ઉર્જા કોઈ આપે નહીં. એટલે ઉપરથી નીચે તરફ જતા +5 વાળી ઓક્સિડેશન અવસ્થાના સંયોજનો ભાગ્યે જ તમને જોવા મળશે. અપવાદ છે આપણી પાસે બિસ્મથ, બિસ્મથનો પેન્ટાફ્લોરાઇડ. હવે આ બન્યો, આની પાછળ કારણ છે ફ્લોરિન. કેમ? તે ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે છે, એટલે એ તો ખેંચવાની ક્ષમતા ધરાવે છે, એટલે જબરદસ્તી ખેંચીને પણ અપવાદ સ્વરૂપે એક સંયોજન બનાવે છે, એ તે બિસ્મથના પેન્ટાફ્લોરાઇડ. બાકી કોઈ સંજોગોમાં +5 ઓક્સિડેશન અવસ્થા વાળું સંયોજન આયનીય તરીકે બની શકતું નથી. ક્લિયર બાળકો? ચલો હવે વાત કરીએ આપણી મુખ્ય અવસ્થા કે બેટા ઉપરથી નીચે તરફ જાઓ એમ +3 ની સ્થાયીતામાં વધારો જોવા મળે છે. વાત સાચી કે તમારી પાસે જે ઇલેક્ટ્રોનની રચના છે 15મા સમૂહની એ કઈ છે? NS2 NP3. હા એના તો જે કેન્દ્રનો વીજભાર હોય છે બેટા, સાંભળજો ધ્યાનથી, એને શું કીધું? ઉપરથી નીચે જાઓ એટલે +3 બનવાનું વલણ વધે છે. એનું કારણ છે બેટા કે જેવા તમે ઉપરથી નીચે જાઓ એટલે ઉપરથી નીચે જાઓ ને એટલે D ના F ના ઇલેક્ટ્રોન ઉમેરાતા જાય, અને D ના F ના ઇલેક્ટ્રોન ક્યાં ઉમેરાય છે? કેન્દ્રની નજીકની અંદરની કક્ષાઓમાં ઉમેરાય છે. તો એ તો બધા કેન્દ્ર એ શું કરી લે? ખેંચી કાઢે. કેન્દ્ર શું કરે? D ના F ના ઇલેક્ટ્રોનને ખેંચી કાઢે. એટલે એટલું બધું આકર્ષણ બળ લાગી જાય કે જે આની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની રચના શું છે? NS2 NP3. તો એમાંના જે S કક્ષકના ઇલેક્ટ્રોન હોય ને એને પણ ખેંચી લે. તો વધ્યા કોણ? P કક્ષકમાં રહેલા 3 કે જે ગુમાવવા માટે વધ્યા છે. તો એ 3 ગુમાવી શકે છે કોણ? નીચેના તત્વો. અને પરિણામે ઉપરથી નીચે જાય એટલે ખાલી 3 અવસ્થા વાળા તે સંયોજનો જોવા મળે છે ને એની સ્થાયીતામાં વધારો થાય છે. ખબર પડી બેટા? ઉપર કેમ +5 હોય? તો ઉપર +5 એટલા માટે હોય છે કે ઉપર D કક્ષક નો હોય. બીજી આવર્તના તત્વોમાં જોજો ઇલેક્ટ્રોનીય રચનામાં બીજા અને ત્રીજામાં D કક્ષક જ નથી આવી. D ની એન્ટ્રી ક્યારે થાય? નીચે જાઓ ને એમ થાય, કારણ કે નીચેના તત્વોમાં D F બધા આવે. ભારે તત્વો 11માં શીખવાડી દીધું, યાદ છે? નિષ્ક્રિય યુગ્મ અસર. યાદ આવે તો બરોબર, નહીતર યાદ રાખવાનું +5 હંમેશા ઉપરના તત્વો માટે હોય, પછી એનાથી 2 ઓછી કરીએ એટલે જે નવી મળે એ કઈ? તે પછીની 3 એ ભારે ધાતુ તત્વો માટે સ્થાયી ઇલેક્ટ્રોનીય રચના ગણવામાં આવે છે. ક્લિયર બાળકો? ચલો હવે થોડી બીજી વાતો કરી લઈએ. ફોર એક્ઝામ્પલ હું નાઇટ્રોજનની વાત કરું, બધાની વાત નહીં, ખાલી નાઇટ્રોજનની વાત કરું તો નાઇટ્રોજન જ્યારે પણ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે, આમ નોર્મલી જોઈએ તો નાઇટ્રોજન ને ઓક્સિજન પ્રક્રિયા તો કરતા હોતા નથી, પણ બહુ હાઈ તાપમાને લઈ જઈએ, અમુક યોગ્ય પરિસ્થિતિનું નિર્માણ કરીએ ત્યારે આ બંને વચ્ચે શું થાય બેટા? ઓક્સાઇડો બને, અને બહુ અલગ અલગ પ્રકારના ઓક્સાઇડ બને. N2O બને, NO2 બને, NO બને, N2O5, ઘણા બધા બને જેનો અભ્યાસ પણ આપણે આ ચેપ્ટરમાં કરવાના જ છે. પણ આ અલગ અલગ પ્રકારના જ્યારે સંયોજનો બનાવે છે બેટા ત્યારે તમારું જે નાઇટ્રોજન છે એ આ +5 ઓક્સિડેશન અવસ્થા તો ધરાવે જ છે, પણ આના સિવાયની પણ બીજી ઓક્સિડેશન અવસ્થા બનાવશે. જો ધ્યાનથી સાંભળજો બેટા, મેં શું કીધું? નાઇટ્રોજન પોતે +5 ઓક્સિડેશન અવસ્થા તો ધરાવે જ છે, પણ જ્યારે તે ઓક્સિજન સાથે જોડાય છે ત્યારે એની +1 +2 +4 આવી અલગ અલગ ઓક્સિડેશન અવસ્થાઓ પણ જોવા મળે છે ઓક્સાઇડના સંયોજનોમાં. ઓકે બાળકો, ખ્યાલ આવી ગયું? યસ ઓર નો?
બીજી કઈ વસ્તુ તો કે આ તો ઓક્સિજન હતો. ધારો કે નાઇટ્રોજન તમારો હેલોજન તત્વ સાથે જોડાવા જાય તો શું થાય? તો યાદ રાખજો, MCQ માં ધ્યાનથી લખવા માટે કે પૂછાય ત્યારે નાઇટ્રોજન ક્યારેય પણ ભલે +5 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે પણ એ કોની સાથે? તો બીજા બધા સંયોજનો સાથે, ઓક્સિજન સાથે, પણ ક્યારેય તે હેલોજન સાથે નથી બનાવતો. શું કીધું બેટા મેં? નાઇટ્રોજન જ્યારે હેલોજન તત્વ સાથે જોડાય છે ત્યારે એની +5 ઓક્સિડેશન અવસ્થા તે દર્શાવતું નથી. કારણ એક જ, કેમ કે +5 દર્શાવવા માટેનો અર્થ શું થાય? તો +5 દર્શાવવા માટેનો અર્થ એવો થાય એની પાસે 5 કક્ષકો ખાલી હોવી જોઈએ. હવે તમે અને હું બંને જાણું છું કે નાઇટ્રોજન પાસે ખાલી કક્ષકો કેટલી છે જે બંધ બનાવી શકે? તો કે NH2 ની S કક્ષક અને NP3 એટલે P કક્ષક. P પાસે 3 કક્ષકો હોય, S પાસે 1 કક્ષક હોય, કુલ કક્ષક 4 જ છે. તો 4 થી વધારે બંધ ન બનાવી શકે. એટલે નાઇટ્રોજન ક્યારે હેલોજન સાથે મિશ્ર થઈને પેન્ટાહેલાઇડ બનાવતો નથી. ખબર પડી ને? ફોસ્ફરસ ક્યારે પેન્ટાહેલાઇડ બનાવતો, સોરી નાઇટ્રોજન, માય મિસ્ટેક. નાઇટ્રોજન ક્યારે પોતાની +5 ઓક્સિડેશન અવસ્થા વાળા શું નથી બનાવતો બેટા? હેલાઇડ સંયોજનો નથી બનાવતો. આ યાદ રાખજો. અને એનું કારણ શું? કારણ કે એની ઇલેક્ટ્રોનીય રચનામાં કોઈ જગ્યાએ ડી કક્ષક હોતી નથી. આઈ હોપ બધાને નાઇટ્રોજન વિશે ઘણી બધી માહિતી મળી ગઈ. હા યાના બાળકો, ચલો હવે આગળ વાત કરીએ ફોસ્ફરસની બેટા. તો ફોસ્ફરસની શું ખાસિયત છે? તો ફોસ્ફરસ એ ઘણા બધા પ્રકારના ફોસ્ફો એસિડો બનાવે છે. તમને નામ ઓક્સો એસિડો કહીએ ને આપણે, તમે નામ સાંભળ્યું છે બેટા? ફોસ્ફરસ એસિડ, આ ટાઈપના એસિડો જોયા છે? H3PO2, H3PO4 એટલે ફોસ્ફરસ એસિડ, ફોસ્ફોરિક એસિડ, ઓર્થોફોસ્ફરસ એસિડ, આ બધા ફોસ્ફો ઓક્સો એસિડ કહેવાય. શું કહેવાય બેટા? ફોસ્ફરસના ઓક્સો એસિડો કહેવાય. જો મારે તો જસ્ટ તમને આ ટોપિકમાં દરેકની કેવી કેવી ઓક્સિડેશન અવસ્થાઓ હોય છે એનાથી વાકેફ કરવાના છે. જેવી હું આગળ કોઈ પણ થિયરી ચલાવું તો ત્યારે તમને આ બધી વસ્તુનું નોલેજ હોવું જરૂરી છે બેટા. માટે આ ટોપિક લઉં છું. થોડો બોરિંગ લાગશે પણ આપણે યાદ રાખવાનું કે ભાઈ નાઇટ્રોજન કઈ કઈ ઓક્સિડેશન અવસ્થા ધરાવે, ઓક્સિજન સાથે કઈ કઈ ધરાવે, હેલોજન સાથે કઈ કઈ ધરાવી શકે છે, કઈ ધરાવી શકતો નથી. એ જ રીતે ફોસ્ફરસ તમારો જે કઈ છે એ જ્યારે પોતાના ઓક્સિજન સાથેના ઓક્સો એસિડો બનાવે જેમાં હાઇડ્રોજન પણ આવે તો ફોસ્ફરસ પોતાના જ્યારે ઓક્સો એસિડ સંયોજનો બનાવે છે ત્યારે તેમાં +1 અને +4 ઓક્સિડેશન અવસ્થા તે દર્શાવી શકે છે. એટલે તમને ખબર તો પડી ગઈ કે જ્યાં તમે H3PO2 કે H3PO4 જોવો છો એ બધામાં ફોસ્ફરસની +1 +4 આવી બધી ઓક્સિડેશન અવસ્થાઓ જોવા મળશે. બેટા યાદ રાખજો, તમને રેડોક્સમાં એક સમીકરણ આવ્યું હતું યાદ હોય તો, વિષમ પ્રમાણ. રેડોક્સની અંદર પ્રક્રિયાઓના પ્રમાણ હતા, એમાં એક વિષમ પ્રમાણ આવતું હતું. વિષમ પ્રમાણનો અર્થ એવો થાય કે કોઈ તત્વ એક જ સમીકરણમાં જુદી જુદી ઓક્સિડેશન અવસ્થા ધરાવતું હોય, ખાસ કરીને 3 ધરાવતું હોય. યાદ છે? એને વિષમ પ્રમાણ કહેતા આપણે. યાદ આવતું હોય તો બરોબર, નહીતર આપણે અહીંયા ભણવાના જ છીએ. તો નાઇટ્રોજનની વાત કરે છે કે ભાઈ જ્યારે નાઇટ્રોજન પોતાના ઓક્સો એસિડો બનાવે, જેમ કે ફોસ્ફરસ બનાવે ત્યારે કેટલી બનાવે? +1 અને +4 જોવા મળે છે. પણ ધારો કે નાઇટ્રોજનને પોતાના ઓક્સો એસિડ બનાવે તો કે નાઇટ્રોજન જ્યારે પણ પોતાના ઓક્સો એસિડો સંયોજનો બનાવશે ત્યારે એનું મૂલ્ય +1 થી +4 વચ્ચે બધી જ ઓક્સિડેશન અવસ્થામાં બદલાતું રહેશે. એક એક્ઝામ્પલ આપું, ખાસ કરીને જ્યારે વિષમ પ્રમાણમાં હોય, વિષમીકરણ પ્રક્રિયા હોય. યાદ આવ્યું કઈ રેડોક્સનું? ચલો જુઓ અહીંયા HNO2 નાઇટ્રસ છે, એમાંથી એને શું બનાવ્યું? નાઇટ્રિક એસિડ, નાઇટ્રિક ઓક્સાઇડ અને પાણી. તો આ વિઘટન પ્રક્રિયા જે આપી છે ને વિષમીકરણ પ્રક્રિયા કહેવાય. અને આમાં બધામાં તમે જોશો તો અહીંયા રહેલા નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા એ 1 થી 4 ની વચ્ચેના ગાળામાં હશે, કાં તો એની મુખ્ય ઓક્સિડેશન અવસ્થાઓના ગાળામાં હશે. પણ 3 છે ને બેટા? હા યાના? તો આ કેવા શું માંગે છે? તો જે રીતે ફોસ્ફરસ ધરાવે છે +1 ને +4, એમ નાઇટ્રોજન પણ પોતાના ઓક્સો એસિડો બનાવે અને એમાં પણ એની +1 થી +4 વચ્ચે શું હોય? બદલાતી રહેતી હોય છે. જસ્ટ ઇન્ફોર્મેશન માટે. ઓકે બાળકો, ચલો. તો એમ કે છે કે આ વિષમ પ્રમાણમાં થાય ત્યારે ને, તો શું ફોસ્ફરસ વિષમ પ્રમાણ બનાવે છે? હા, MCQ માં પૂછાય છે. ફોસ્ફરસની વિષમ પ્રમાણમાં એટલે કે વિષમીકરણ પ્રક્રિયાઓમાં +5 અને -3 ઓક્સિડેશન અવસ્થાઓ જોવા મળતી હોય છે. યાદ રાખજો, ઉપર ઓક્સો એસિડોની વાત હતી અને હવે આપણે વિષમીકરણ પ્રક્રિયાઓની વાત કરીએ છીએ. તો વિષમીકરણ પ્રક્રિયાઓમાં તે +5 અને -3 બતાવતો હોય છે. કોણ? ફોસ્ફરસ. ત્યારબાદ વધ્યું કોણ? તે આ સમૂહના બાકીનાની વાત કરું
આર્સેનિક છે, એન્ટીમની છે, બિસ્મથ, તો એ બધા તત્વો ભારે ધાતુ તત્વો કહેવાય. અને જેઓ માત્ર +3 એટલે કે +3 વાળી સ્થાયી ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે છે, બીજી કોઈ ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવતા નથી. ક્લિયર બાળકો? હા યા ના? તો આના પરથી તમારે શીખવાનું શું હતું? તો બેટા આમાં જે ઉપર રહેલો તત્વ નાઇટ્રોજન છે ને, એની પાસે S અને 3p ની 4 જ કક્ષકો છે, એટલે 4 થી વધારે તે બંધ બનાવી શકશે નહીં. શું બનાવી શકશે નહીં? જ્યારે કોઈ સાથે પાર્ટનરશિપ વાળા સંયોજનો બનાવવા હોય તો 4 થી વધારે બંધ બનાવી શકતો નથી. કારણ શું? તો કે કારણ એક જ છે કે આ જે નાઇટ્રોજન છે એની પાસે 4 જ કક્ષકો છે, તો 4 થી વધારે નથી બનાવી શકતો, કારણ કે એમાં ડી કક્ષક હોતી નથી. જ્યારે બાકીના બધાની અંદર ડી કક્ષક છે એટલે તેઓ 4 કરતા વધારે બંધ બનાવી શકતા હોય છે. ક્લિયર? 11 માંનો કન્સેપ્ટ હતો બધા, આમાં કઈ નવું છે નહીં. ઓક્સિડેશન અવસ્થાઓ યાદ રાખજો, કામમાં આવશે. હવે આપણે આગળ જોઈએ અગત્યના ગુણધર્મો. પ્રશ્નો હવે શરૂ થાય છે બેટા. ઓકે, ચલો આગળ જોઈએ. ક્લિયર બાળકો? તો હવે આજથી મતલબ કે અત્યારના લેક્ચર પછી હવે 2 માર્ક્સ 3 માર્કના પ્રશ્નો શરૂ થાય છે. તો પહેલો જ 3 માર્કનો પ્રશ્ન પૂછાય છે કે નાઇટ્રોજન એના ને એના સમૂહના બીજા તત્વો મતલબ કે એ સમૂહ જે છે એના ને એના સમૂહના બીજા સભ્યો એટલે બીજા તત્વો જે કંઈ છે તેનાથી અલગ કેમ પડે છે? અને આપણે 11માં પણ ભણી ગયા છે બાળકો કે કોઈ પણ સમૂહનું પ્રથમ તત્વ એના ને એના સમૂહના અન્ય તત્વોથી અલગ ગુણધર્મો દર્શાવે છે. યાદ છે? તો આપણે એ પ્રશ્ન ભણશું અહીંયા 15મા સમૂહમાં કે નાઇટ્રોજન જે 15મા સમૂહનું પ્રથમ સભ્ય છે એ અનિયમિત ગુણધર્મો દર્શાવે છે. પ્રશ્ન શું છે? નાઇટ્રોજન અનિયમિત ગુણધર્મો દર્શાવે છે. તો એ સમજાવો કે પોતાના જે સભ્યો છે, સમૂહ છે, એનાથી અલગ પડે છે, એનું કારણ શું છે? તો નાઇટ્રોજન વિશેની થોડીક અનિયમિતતા આપણે જોઈશું અત્યારે. સમજ પડી ગઈ? 3 માર્ક્સમાં પૂછાય તો નાઇટ્રોજન વિશેની તમારે અનિયમિતતા દર્શાવવાની છે. તો પહેલા શરૂઆત કરશું આપણે નાઇટ્રોજનથી કે ભાઈ નાઇટ્રોજન આ સમૂહમાં પ્રથમ સભ્ય છે, તો ઓબ્વિયસલી બધા ગુણધર્મોને નોટિસ કરો. તે કદમાં જોઈએ તો ઉપર હોવાના કારણે સૌથી નાનો. વિદ્યુત ઋણતાના બાબતે જો તો વિદ્યુત ઋણતા ઉપરથી નીચે જતા ઘટે તો નાઇટ્રોજનની સૌથી વધારે. અને આયનીકરણ બાબતે જો તો આયનીકરણ એન્થાલ્પી પણ સમૂહમાં ઉપરથી નીચે જતા ઘટે તો નાઇટ્રોજનની વધારે. તો આમ જોવા જઈએ તો નાઇટ્રોજન બાકીના બધા કરતા આ બાબતે અલગ પડે છે. હા યા ના? ચલો કઈ કઈ બાબત બેટા? તો કે નાઇટ્રોજન એ સમૂહનું પ્રથમ તત્વ હોવાના કારણે તેનું કદ કેવું છે બેટા? નાનું કદ છે. બીજું, આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો કેવા છે એના? ઊંચા. અને તેમ છતાં પણ બીજો મુદ્દો જોવા જઈએ તો એની વિદ્યુત ઋણતાનું મૂલ્ય પણ ખૂબ જ વધારે ઊંચું જોવા મળે છે. તો આ બધા કારણો છે. તેમજ મેન વસ્તુ હજી એક વસ્તુ કહી શકાય કે ભાઈ નાઇટ્રોજન એ પ્રથમ સમૂહમાં આવે છે, સમૂહનું પ્રથમ તત્વ છે ને, એટલે બીજી આવર્તમાં આવે છે અને એમાં ઇલેક્ટ્રોનીય રચનામાં કોઈ પણ જગ્યાએ તમને ડી કક્ષક નહીં જોવા મળે, જ્યારે એના નીચેના સમૂહના તત્વોમાં ડી કક્ષક જોવા મળે છે. એટલે નીચેના બધા તત્વોને ભારે ધાતુ તત્વો કહેવામાં આવે છે, નાઇટ્રોજનને હલકા તત્વો તરીકે ઓળખવામાં આવે છે. તો બીજી એક બાબત કહી શકાય કે એ ડી કક્ષકની ગેરહાજરી ધરાવે છે. અને બાળકો આ જ કારણોસર તે તેના સમૂહના તત્વોથી જુદું પડે છે તેમ કહી શકાય છે. આઈ હોપ બધાને ખબર પડી ગઈ છે કે નાઇટ્રોજન પોતાના સમૂહના તત્વોથી કઈ રીતે અલગ પડે છે. હજી ઘણી બધી બાબતો છે જે નોટિસ કરવા જેવી છે, પણ એના પહેલા શું તે ખાસ નોંધ કરજો. જે નાઇટ્રોજન વિશે આપણે વાત કરી કે નાઇટ્રોજન પોતાના નાના કદના કારણે, ઊંચી આયનીકરણ એન્થાલ્પીના કારણે અને વિદ્યુત ઋણતાના કારણે શું કરે છે? એના સમૂહ સાથે તો મેચ થતો નથી. એટલે સમૂહના તત્વો જે કંઈ ગુણધર્મો ધરાવશે, જે પ્રક્રિયાઓ આપશે તેઓ આ નહીં આપે. તો આ પોતે શું કરે છે? તો ખાસ નોંધ કરજો, નાઇટ્રોજન શું કરે છે? નાઇટ્રોજન તેથી પોતાની સાથે શું કરે છે? પોતાની સાથે અથવા તો પોતાનાથી જેનું કદ નાનું છે એની સાથે અથવા તો જેની વિદ્યુત ઋણતા વધારે છે એવા અન્ય તત્વોની સાથે પી-પાઈ બંધ બનાવી શકે છે, જે એના સમૂહના અન્ય કોઈ તત્વો બનાવી શકતા નથી. આ મુદ્દો બહુ ખાસ છે. 11માં પણ મેં ભણાવ્યો હતો કે ઉપરના જે તત્વો હોય એ દરેક તત્વોની અંદર ડી કક્ષક ન હોય. કયો કક્ષક ન હોય બેટા? ડી કક્ષક ન હોય. એટલે પોતે પી કક્ષક વાળા બીજી કોઈ પી કક્ષકના તત્વો સાથે અને બીજી કોઈ પી કક્ષક આવે તો કે એ પણ એના જેવી બીજા સમૂહના પ્રથમ તત્વ સાથે જોડાઈ જાય.
કારણ દરેક સમૂહનું પ્રથમ તત્વ એવું હોય છે કે જેમાં ડી કક્ષક નહીં હોય. તો નાઇટ્રોજન શું કરશે? પોતાના નાઇટ્રોજન સાથે જોડાઈ જાય. એક વસ્તુ સમજાવું, નાઇટ્રોજન શું શું કરી શકે? નાઇટ્રોજન પોતાના નાઇટ્રોજન સાથે ડબલ બોન્ડ બનાવી શકે, ટ્રિપલ બોન્ડ બનાવી શકે. એનાથી નાના કદમાં, નાનું કદ એટલે શું થાય? નાઇટ્રોજન પછી આવર્તમાં કોણ આવે? ઓક્સિજન. તો એની સાથે અથવા તો એનીથી વધારે વિદ્યુત ઋણતા ધરાવતા તત્વ કોણ? ફ્લોરિન સાથે. શોર્ટમાં કહું તો નાઇટ્રોજન એ દરેક અલગ અલગ પ્રકારના તત્વો જે એનાથી કદમાં નાના છે અથવા એ પોતે છે અથવા વધારે વિદ્યુત ઋણતા ધરાવતા ઓક્સિજન પરમાણુ છે, આવા બધાની સાથે જોડાઈને શું બનાવે છે? પી પાઈ બંધ. પી શું કહેવાય? તમને જો હજી યાદ ન આવ્યું હોય તો 11માં આપણે ભણાવ્યું હતું કે નાઇટ્રોજન પરમાણુ કે જે ઓલરેડી પી કક્ષકમાં છે એ હવે બીજા કોઈ તત્વ સાથે કે જેની પણ પી કક્ષકમાં છેલ્લો ઇલેક્ટ્રોન હોય એની સાથે જો પાઈ બંધ બનાવે, પછી એક પાઈ બંધ હોય કે બે પાઈ બંધ વાળું સંયોજન હોય, બંધ હોય, તો એને પી પાઈ બંધ કહેવાય. અને પી પાઈ બંધ માત્ર ઉપરના હલકા ધાતુ તત્વો બનાવી શકે છે, જેમ કે 15મા સમૂહમાં રહેલો નાઇટ્રોજન. હવે અન્ય કોઈ તત્વ નથી બનાવી શકતા હોવા, જેમ કે નીચેના જે તત્વો છે બધા ભારે તત્વો કહેવાય. અને ભારે તત્વોમાં ડી કક્ષક આવે અને એ જો બંધ બનાવે તો એ બને ડી પાઈ અથવા તો ડી પાઈ. એટલે પોતાની ડી કક્ષક અને સામેવાળાની ડી પણ હોઈ શકે અને પી પણ હોઈ શકે. અને પછી જે પાયબંધ રચાય, ડબલ બોન્ડ રચાય વચ્ચે, એને કહેવાય પાયબંધ. અર્થઘટન શું થયું? તો કે આ હલકા છે, પરમાણ્વીય કક્ષકો નાની છે, એટલે યોગ્ય રીતે સંમિશ્રણ થઈને પી પાઈ બનાવશે. બુકમાં લખાણ લખ્યું છે, તમે વાંચી શકો છો. જ્યારે ડી કક્ષકો ખૂબ જ મોટી છે અને તે પી કક્ષકો સાથે સંમિશ્રણ યોગ્ય રીતે થઈ શકે એમ છે નહીં, માટે તેની સાથે યોગ્ય કોઈ પણ પ્રકારના બંધ પી પાઈ પ્રકારના કોણ નહીં બનાવે? ભારે ધાતુ તત્વો બટા. ઓકે, ચલો હવે આની ખાસિયત શું છે? તો કે તમે નોટિસ કર્યું છે કે નાઇટ્રોજન પોતાની સાથે પી પાઈ બંધ બનાવી શકે છે. તો બાળકો તે શું કરશે? તો કે નાઇટ્રોજન પોતાની સાથે પી પાઈ બંધ બનાવી એક ત્રિબંધની રચના કરે છે અને પોતે એવો છે કે જે ત્રિબંધ રચી શકે છે અને પરિણામે તે આપણને વાતાવરણમાં N2 ના સ્વરૂપે, દ્વિપરિમાણીય સ્વરૂપે જોવા મળે છે. જ્યારે અન્ય કોઈ તત્વ તમને દ્વિપરિમાણીય સ્વરૂપે આ જ સમૂહનું તત્વ જોવા મળશે નહીં. ખ્યાલ આવી ગયો બાળકો? અને તમે જાણો છો 3 બોન્ડ બન્યા છે, તો એ બોન્ડને તોડવા માટેની એન્થાલ્પીના મૂલ્યો પણ કેવા છે? સૌથી ઊંચા, જે N2 સ્વરૂપે અસ્તિત્વ ધરાવી શકે છે. પરિણામે તેની કઈ એન્થાલ્પી બેટા? બંધ એન્થાલ્પી ઘણી જ ઊંચી હોય છે, કારણ કે જાણીએ છીએ કે જેટલું વધારે બોન્ડ બનેલા છે એટલા તોડવા માટે ઉર્જા વધારે આપવી પડશે. ક્લિયર? સમૂહથી અલગ પડ્યો ને? આવું બધું નાઇટ્રોજન કરી શકે. જ્યારે વાત કરું તો આનાથી ઉલટું કોણ? ફોસ્ફરસ છે, આર્સેનિક છે, એન્ટીમની છે, એ બધા અંદરો અંદર એકલ બંધ બનાવે છે. ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, આ બધાની વચ્ચે તમે જોશો તો એકલ બંધો જોવા મળશે બાળકો. તો એ બધા એકલ બંધ બનાવે છે. જ્યારે તમે બિસ્મથની વાત કરું, કારણ કે મોસ્ટ ઓફ બધાની વાત કરી ગયા આપણે, નાઇટ્રોજન ટ્રિપલ બંધ બનાવે, બાકી બધા એકલ બંધ બનાવે. અને રહી વાત બિસ્મથની, તો બિસ્મથ એ કોઈ પણ બીજા સાથે જોડાઈ ધાત્વીય બંધનું નિર્માણ કરે છે. આ એમસીક્યુમાં પૂછાઈ ગયો છે. આપેલા તત્વોમાંથી કોણ ધાત્વીય બંધની રચના કરી શકે છે? તો બાળકો બિસ્મથ છે કે જે પોતે કોઈ પણની સાથે જેવો સ્વભાવ એ પ્રકારનો બંધ બનાવે, પણ એ ધાત્વીય બંધ તરીકે ઓળખાતો આવે છે. ખ્યાલ આવી ગયો બધાની વિશે? યસ ઓર નો? તો થોડી વધારે ડિટેલમાં જઈએ કે ભાઈ ચલો નાઇટ્રોજન ટ્રિપલ બોન્ડ બનાવે છે, તો એક કારણ પૂછાય છે 2 માર્ક્સમાં આમાંથી જ કે ભાઈ નાઇટ્રોજન છે એ ત્રિબંધ બનાવો, ઓકે, પણ ધારો કે નાઇટ્રોજન પોતાના નાઇટ્રોજન સાથે એકલ બંધ બનાવે, તો એ નાઇટ્રોજન વચ્ચેનો એકલ બંધ એ શું તમારા ફોસ્ફરસ ને આર્સેનિકના એકલ બંધ કરતા મજબૂત હશે કે નબળો હશે? અને ધારો કે નબળો છે તો કારણ આપો. યસ ઓર નો? એટલે ખબર પડી કે બીજો 2 માર્કનો પ્રશ્ન કેમ બને બાળકો? ચલો તો આપણે એનો જ ઉલ્લેખ કરીએ અત્યારે કે ભાઈ જો નાઇટ્રોજન સાથે એકલ બંધ બનાવે તો એ એકલ બંધ તમારા ફોસ્ફરસના વચ્ચેના એકલ બંધ કરતા નબળો બનશે. હવે નાઇટ્રોજન નબળો કેમ બની શક્યો? તેનું કારણ સમજો કે આ એક નાઇટ્રોજન જ્યારે બીજા નાઇટ્રોજન સાથે એકલ બંધ બનાવે છે, યસ ઓર નો, ત્યારે થાય છે શું? તો કે એની સાથે બંધ બનાવવા જાય છે ત્યારે વાસ્તવમાં નાઇટ્રોજનના રિયલ બંધ તો 3 જ બનવાના છે. હા યા ના? એ 3 બંધ બને ત્યારે એમાં જે સિંગલ બોન્ડ છે એની કમ્પેરિઝન તમે ફોસ્ફરસ સાથે કરો છો ત્યારે
તો ધારો કે નાઇટ્રોજનના સિંગલ બોન્ડની કમ્પેરિઝન આપણે ફોસ્ફરસ સાથેના એકલ બંધ સાથે કરવા જઈએ તો બાળકો યાદ રાખજો, નાઇટ્રોજન વચ્ચેની જે બંધ લંબાઈ છે એ ટૂંકી હોય છે. કોની? તો કે નાઇટ્રોજન એ બીજા અન્ય નાઇટ્રોજન સાથે જ્યારે વાસ્તવમાં ત્રિબંધથી જોડાયેલો હોય છે ત્યારે એના એકલ બંધની કમ્પેરિઝન જ્યારે તમે ફોસ્ફરસના એકલ બંધ સાથે કરવા જાઓ છો ત્યારે પરિણામ સ્વરૂપે નબળો પડી જાય છે. અને એનું કારણ એ છે કે નાઇટ્રોજનની પોતાની બંધ લંબાઈ ટૂંકી છે. તમે સૌ કોઈ જાણો છો કે એકલ બંધ હોય તો લંબાઈ વધારે હોય, ડબલ બોન્ડ થાય તો લંબાઈ ટૂંકી થાય, ટ્રિપલ બોન્ડ થાય તો લંબાઈ હજી ટૂંકી થાય. જેટલી બંધ લંબાઈ ટૂંકી થાય તેટલી એક નાઇટ્રોજન પરમાણુની બીજા નાઇટ્રોજન પરમાણુની નજીક કક્ષકો આવે. હવે કક્ષકો એકબીજાની નજીક આવે તો ઓબ્વિયસલી એમાં રહેલા ઇલેક્ટ્રોન પણ એકબીજાની નજીક આવે. તો તમે સમજી ગયા છો હું શું કહેવા માંગુ છું કે ભાઈ નાઇટ્રોજન એ નબળો બંધ બનવાનું કારણ એ છે કે એક તો એની બંધ લંબાઈ ટૂંકી થઈ જશે, બીજું એમની પરમાણુ કક્ષકોમાં જે ઇલેક્ટ્રોન રહેલા છે એમની વચ્ચે અપાકર્ષણ વધી જાય. અને સામે જે નજીકના નાઇટ્રોજનની પરમાણુ કક્ષકોમાં જો અપાકર્ષણ વધી જાય પરિણામે તે એકલ બંધ નબળો બની જાય છે. કોની કમ્પેરમાં બેટા કીધું મેં? ફોસ્ફરસના એકલ બંધની. ઓકે, કારણ કે એમના એકલ બંધ થોડા દૂર હોય ત્યારે નાઇટ્રોજનના એકલ બંધો બધા નજીક હશે. સમજ પડી ગઈ બધાને? યસ ઓર નો? ઓકે, ચલો. પરિણામે તમારો નાઇટ્રોજન વચ્ચેનો કયો ગુણધર્મ ઘટી જાય? કેટેનેશન ગુણધર્મ નબળો પડી જાય છે. હવે સવાલ એ છે તમે ઉપરના જવાબમાં કેટેનેશન લખી શકો. કેમ? તો મેં તમને 11માં કેટેનેશન ગુણધર્મ શીખવાડી દો. કેટેનેશનનો મતલબ શું થાય? તો કે એ પરમાણુ પોતાના પરમાણુ સાથે જોડાઈ લાંબી ચેન બનાવે, જેમ કે કાર્બન બનાવે છે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં. યસ ઓર નો? તો જેમ કાર્બન પોતાની લાંબી ચેનો બનાવે છે, સલ્ફર બનાવે છે, સિલિકોન બનાવે છે, એ રીતે નાઇટ્રોજન પણ પોતાની લાંબી ચેનો બનાવવા જાય તો એને કેટેનેશન ગુણધર્મ કહેવાય. એકબીજાના પરમાણુને જોડી લાંબી ચેન બનાવવાના ગુણધર્મ. અહીંયા કેટેનેશન ગુણધર્મ નબળો થઈ જાય છે. કેમ નબળો કેટેનેશન થયો? તો કે એકબીજાને જોડવાની વાત તો છોડો, અહીંયા વધારે જો એકબીજાને જોડવા જશે તો એકબીજાના ઇલેક્ટ્રોન શું અનુભવવાના છે? અપાકર્ષણ બળ. જે અંદર અપાકર્ષણ બળ હોય ત્યાં કોઈ દિવસ કેટેનેશન ગુણધર્મ મજબૂત જોવા મળતો નથી. એટલે એનો કેટેનેશન ગુણધર્મ પણ કેવો થઈ ગયો બેટા? નબળો પડી જાય છે. ઓકે, ચલો. હવે નાઇટ્રોજનની અને સમૂહના બીજા તત્વોની બીજી વાતો કરીએ તો તમે સૌ કોઈ જાણો છો કે બીજું અગત્યનું પરિબળ કોણ છે? તો કે નાઇટ્રોજનમાં જે બીજું એક પરિબળ છે એ છે ડી કક્ષકની ગેરહાજરી. હા મિત્રો, નાઇટ્રોજનમાં કોઈ પણ પ્રકારની ડી કક્ષકનો ઉલ્લેખ કરવામાં આવતો નથી. એટલે માટે જ નાઇટ્રોજનમાં માત્ર S અને P ની 3 એમ કુલ 4 કક્ષકો જ છે બાળકો. અને તેથી તે 4 થી વધારે બંધ બનાવી શકતો નથી. હવે તમે સમજી શકો છો કે નાઇટ્રોજન 4 બંધ જ બનાવે છે માટે પી પાઈ બંધ બનાવે છે, જ્યારે એનામાં 4 થી વધારે બંધ કક્ષકો બની શકે એમ નથી. રાઈટ? ખાલી કક્ષકો મળે એમ નથી ડી ની. તો શું થાય ત્યાં? તો કે કોઈ દિવસ તમને ડી પાઈ પી પાઈ બંધ બનાવતો જોવા મળશે નહીં. તો આના આધારે તમે એમસીક્યુ નો જવાબ આપી શકો બાળકો કે શું નીચેનામાંથી કોઈ તત્વ એવું છે કે જે ડી પાઈ પી પાઈ બંધ બનાવતું નથી? તો કે ઓબ્વિયસલી નાઇટ્રોજન. કોણ બેટા? નાઇટ્રોજન. હવે જ્યારે તમને હું બીજા તત્વોની વાત કરું જેમ કે ફોસ્ફરસ છે, આર્સેનિક છે, તો એ બધા ડી પાઈ પી પાઈ બંધ બનાવે છે. કઈ રીતે? તમારો ફોસ્ફરસ અહીં તમને દેખાતો હશે બેટા. એ ફોસ્ફરસ R3 સાથે જોડાયેલો છે. R3 મતલબ બેટા આલ્કાઇલ સમૂહ. R એટલે શું થાય? આલ્કાઇલ સમૂહ. ઓર્ગેનિક ભણો છો એટલે ખ્યાલ આવી ગયું છે તમને કે R એટલે શું કહેવાય? આલ્કાઇલ. તો 3 આલ્કાઇલ સમૂહ ફોસ્ફરસ સાથે જોડાયેલા છે બેટા. હા યા ના, ફોસ્ફરસની +5 પણ આવે ને. તો 3 અહીંયા જોડાયેલા છે. 2 કોની સાથે છે? ઓક્સિજન. ફોસ્ફરસમાં ડી કક્ષક આવે છે. અને પાઈ બંધ પણ ડબલ બોન્ડ બનાવે દેખાય. તો ડી પાઈ અને ઓક્સિજનનો પી પાઈ. તો કયો બંધ બન્યો? ડી પાઈ પી પાઈ. એ જ રીતે અહીંયા ઓક્સિજન કે CH2 મૂક્યો હોત તો કાર્બન સાથે પણ ડબલ બોન્ડ બનેલો છે, તો પણ ફોસ્ફરસ કયો બંધ બનાવે? ડી પાઈ પી પાઈ. શોર્ટમાં નાઇટ્રોજન સિવાયના બધા જ તત્વોમાં ડી કક્ષકની હાજરીના કારણે તેઓ બધા ડી પાઈ પી પાઈ બંધ બનાવતા જોવા મળે છે, જ્યારે નાઇટ્રોજનમાં નથી એટલે બનાવી શકતો નથી. એટલે આ બધી અનિયમિતતા થઈ બેટા. ખ્યાલ આવ્યો? તો 3 માર્ક્સમાં પૂછાય તો અહીંયા સુધી તો તમારે કમ્પલસરી લખવાનું બેટા. હવે જે આવે છે એમસીક્યુ આવે છે, એને તમે બુકમાં આપેલો છે, સાથે લખો તોય કોઈ વાંધો નથી. નાઇટ્રોજન ક્યારે પોતાના સંકીર્ણ સંયોજનો તરીકે, સંકીર્ણ લખવો પડે ને, જે મોટા બ્રેકેટ આવે, યાદ છે ને? નોર્મલ બ્રેકેટ નહીં, કોર્નર વાળા જે મોટા બ્રેકેટ આવે છે આ ટાઈપના, એને સંકીર્ણ સંયોજનો કહેવાય. અને એમાં એક આવે ધાતુ
અને બીજો આવે લિગેન્ડ. યાદ છે? તો અહીંયા પણ એવું જ કહે છે કે નાઇટ્રોજન પોતે લિગેન્ડ સંયોજનો બનાવી શકતો નથી. કેવા? કે જેવા ફોસ્ફરસ બનાવે છે. જો તો P(C2H5) થ્રાઇસ ટ્રાઇઇથાઇલ ફોસ્ફાઇડ સમજાય ને? અહીંયા જુઓ C6H5 એટલે ફિનાઇલ સમૂહ. કેટલા છે? 3. ટ્રાઇફિનાઇલ આર્સેનાઇડ. એટલે આર્સેનિક અને ફોસ્ફરસ જે રીતે પોતાના લિગેન્ડ સંયોજનો તરીકે વર્તે છે એમ નાઇટ્રોજન બટા વર્તી શકતો નથી. કારણ એક જ, કારણ કે આ બધામાં ડી કક્ષક આવે છે ને પેલામાં આવતી નથી. ઓકે. અને લાસ્ટ ટોપિક, ફોસ્ફરસ, આર્સેનિક જે પણ કઈ ધાતુ અધાતુ તત્વો છે એ બધા જ તમારા સંક્રાંતિ ધાતુ તત્વો સાથે એટલે કે ડી વિભાગના ધાતુ તત્વો સાથે ડીપાઈ બંધ બનાવી શકે છે. કારણ કે ઓલરેડી તે એક તો જાણી ગયા કે ડીપાઈ પીપાઈ તો બનાવે જ છે. એક બંધ બનાવતા નથી. કયો? પીપાઈ. કારણ કે આમાં ડી આવેલા તો કોઈ દિવસ પીપાઈ બનાવવાનો છે નહીં. તો કયો બનાવી શકે? ડીપાઈ અને ડીપાઈ. ઓકે. કોણ? નાઇટ્રોજન સિવાયના બધા જ તત્વો. નાઇટ્રોજન માત્ર એક જ બનાવી શકે, પીપાઈ. પણ તમને વસ્તુ જાણીને આનંદ થશે કે નાઇટ્રોજન જે બંધ બનાવે છે પીપાઈ, ઓકે, પી કક્ષક વાળો, એ સૌથી મજબૂત હોય છે. કેવો હોય છે? સૌથી વધારે મજબૂત અને સ્થાયી હોય છે. જ્યારે તમારા જે ડીપાઈ પીપાઈ કે ડીપાઈ ના બંધો છે એ નબળા હોય છે. કારણ કે એમાં વધારે ઇલેક્ટ્રોન ઉમેરાય તો વધારે ઉર્જા આવે ને વધારે ઉર્જાના કારણે આખી કક્ષકો એની અસ્થાયી બની જાય. માટે એ બંધો નબળા થઈ જાય છે. ક્લિયર? આજના લેક્ચરની અંદર આપણે જે પણ કાંઈ ભણ્યા એ નાઇટ્રોજનની અનિયમિતતા હોય કે સમૂહની બધાની ઓક્સિડેશન અવસ્થા હોય એના વિશે આપણે સારી રીતે અભ્યાસ કરવાનો છે. અને એ બધા અભ્યાસને વ્યવસ્થિત તમારે એનસીઈઆરટીની બુકમાંથી વાંચી તૈયારી કરવાની રહેશે બાળકો. ઓકે. નેક્સ્ટ લેક્ચરથી આપણે બીજા એના રાસાયણિક ગુણધર્મો જોશું કે આ તત્વો છે એ હાઇડ્રોજન સાથે કેવી પ્રતિક્રિયાત્મકતા આપે, ઓક્સિજન સાથે શું કરે છે, હેલોજન સાથે શું કરે છે, ધાતુઓ સાથે શું કરે છે. શોર્ટમાં આગળ સમૂહની વધારે માહિતી મેળવશું. પણ અત્યાર સુધી જેટલું ચલાવવામાં જો ન સમજ પડે તો તમે મારો ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી સમજી શકો છો. ચલો ત્યાં સુધી થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.